જાફરાબાદ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરના પીપળીકાંઠા સામાકાંઠા વિસ્તારના વોર્ડ નંબર 4 લોકી વિહરડામાં વર્ષોથી ગંદકી, કાદવ, કીચડ અને ડ્રેનેજના ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસાની શરૂઆત થતાં સમગ્ર વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત રીતે પાલિકાના તમામ પ્રકારના વેરા અને ટેક્સ ચૂકવે છે, છતાં બદલામાં તેમને વિકાસ નહીં પરંતુ ગંદકી, દુર્ગંધ અને રોગચાળાનો ભય મળ્યો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચૂંટણી સમયે વિકાસના મોટા વચન આપનાર ચૂંટાયેલા સભ્યો આજે વિસ્તારના લોકોની સમસ્યાઓથી સંપૂર્ણપણે દૂર જોવા મળી રહ્યા છે. ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ દેખાડનારો આજે દીવો લઈને શોધવા છતાં દેખાતા નથી એવી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને વિદ્યાર્થીઓ સહિત અનેક પરિવાર રહે છે, પરંતુ રસ્તાઓ પર કાદવ, ગંદા પાણી અને ડ્રેનેજના ભરાવના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સવાલ એ પણ ઉભો થાય છે કે સ્વચ્છતા માટે પુરસ્કાર મેળવનાર જાફરાબાદ નગરપાલિકાના આ દાવાઓનું વાસ્તવિક ચિત્ર શું છે? જો શહેરનો એક વિસ્તાર વર્ષોથી આવી દુર્દશામાં હોય તો મળેલા પુરસ્કારોનો આધાર શું હતો? શું માત્ર કાગળ પરની કામગીરીથી જ નગરપાલિકા પોતાની સફળતા દર્શાવી રહી છે? સ્થાનિક મહિલાઓ અને યુવાનો દ્વારા મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાદવ કીચડ દૂર કરવા, ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવા તથા વિસ્તારને રોગચાળાથી બચાવવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. અને હવે જોવાનું એ રહ્યું કે જાફરાબાદ નગરપાલિકા આ ગંભીર સમસ્યાનો કેટલા સમયમાં કાયમી ઉકેલ લાવે છે કે પછી સ્થાનિકોને હજુ પણ ગંદકી અને હાલાકી વચ્ચે જીવન જીવવું પડે છે. બ્યુરો ચીફ નિલેશ ધરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ. છોકરા કેમ હાલે? છોકરા પડે છે આમાં. જો તો તમે આ છોકરા બધા સ્કૂલ વાળા પડે છે, ગર્ભવતી બાઈઓ પડે છે. અહીંયા બીજા નંબરમાં કે અમારે એક બાઈ નો હાથ ભાંગી ગયો, એક ડોહીને અમે દાખલ કરી હોસ્પિટલમાં. તો હવે તમે આમાં કી કરો તો ખરી. અમારે એમ થોડું છે કે સોમાહાનું હેરકું અમારે ઉનાળાનું હેરકું અમારે એમ નહીં કે સોમાહાનું શું છે. અમારે આમાં કેમ રહેવું? અમારે લગ્ન પર્સન હોય ને તો લગ્ન પર્સન હોય ને તોય અમારે બીજાના ઘેર લગ્ન કરવા જવા પડે છે. અમારે બારમાં સારું હોય તો અમે લગ્ન કરીએ ને, તો અમારે લગ્ન પર્સન માં અમારે કઈ કામ નથી થતું. અત્યારે જો આ બેન ના અહીંયા પડકે લગ્ન મજાનો માંડવો થતો તો જો દીકરી પણ આવી હતી, ભાઈ ના ઘેર દીકરી પણ આવી. છોકરા બીમાર પડે, બસર ના ઢેકલા. અમારે રહેવું કેમ? આમાં તમે નહીં એટલું અમે વિનંતી કરીને કે અમારું કઈ કરો. હાથ જોડીને કહીએ અમે કે બેન પરવીના બેન ને કે અમારું હાથ જોડીને કહીશ કે અમારું કઈ કામ કરો બાપા. હવે અમે હાવ થાકી ગયા, અમે કેટલીક ફરિયાદ દઈએ. હવે તમે અમારું આ ગટરનું પાણી એટલું આવ્યું, પાણા બેલા મૂક્યા, બેલો નમી ગયું, મારો હાથ પણ ભાંગી ગયો. તેથી હમણે સારું થયો. જરા શું કરીએ? પાણી કેટલું પાણી એનું કરવું? પાણીમાં બેલા મૂક્યા, બેલા બુડી ગયા પાણીમાં, એમાં પગ મુકાઈ ગયો મારાથી. પછી મારો હાથ ભાંગી ગયો તો હમણે સારું થયો છે.